સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અસલાલી તળાવ દબાણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। અસલાલી તળાવમાં ગેરકાયદે વસવાટ અંગે ઓરડાનું સોગંદનામું। 20 થી 40 વર્ષથી પરિવારો વસતા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત। હાઈકોર્ટનો અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટી બનાવવા આદેશ। એક સપ્તાહમાં મામલેદાર ડેપ્યુટી કલેક્ટર સાથે સર્વે કરવાનો નિર્દેશ। પરિવારોને યોગ્ય રીતે સાંભળી જવાબ રજૂ કરવા આદેશ। તળાવ પર દબાણથી નેશનલ હાઈવેનો વિકાસ અટવાયો હોવાની રજૂઆત। એપ્રિલમાં આ મામલે ફરી હાઈકોર્ટમાં સુનાવણી થશે। તો અમદાવાદનું અસલાલી તળાવ દબાણ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી। રોનક વર્મા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, આજે અસલાલી તળાવ દબાણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, શું સામે આવી છે વિગતો? સર, સ્વાભાવિક રીતે રાજ્યમાં જેટલી પણ વોટર બોડીઝ આવેલી છે તે કયા પ્રકારની સ્થિતિમાં હાલ છે અને આગામી દિવસોમાં સરકાર તેને લઈને શું કરવા માંગે છે, આ પ્રકારની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે અગાઉ જે અમદાવાદના ચંડોળા અને ઈસનપુર તળાવમાં જે કામગીરી છે તે કરવામાં આવી હતી, ત્યારબાદ હવે અસલાલી તળાવનો મુદ્દો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। વાત એવી છે કે અસલાલી તળાવના વિકાસ મુદ્દે જે કાર્યવાહી છે તે ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે તળાવમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને અહીંથી તાત્કાલિક ખસી દેવા માટે નોટિસ છે તે આપવામાં આવી હતી। લગભગ 164 જેટલા પરિવારો છે તેમને આ નોટિસ મળી હતી અને આ પરિવારો દ્વારા નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી। લગભગ 10 વર્ષથી આ જે બાબત છે તે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે અને આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ કલેક્ટરને એક વિશેષ કમિટી છે તેનું ગઠન કરવા માટેનો નિર્દેશ છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે, જેમાં મામલતદાર, નાયબ કલેક્ટર સહિતના લોકો છે તેઓ એક કમિટી તૈયાર કરશે અને ત્યારબાદ જે લોકો ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેમના પુનર્વસન અંગે શું થઈ શકે છે તે અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે અને એપ્રિલ માસમાં આ તૈયાર રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં આપવાનો રહેશે। આ તમામ બાબતો વચ્ચે જે તળાવ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને વસવાટ કરતા લોકોનો જે રાફડો છે તે સતત ચાલી રહ્યો છે અને આ જ મામલે જે વિવાદ છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે જે એપ્રિલ મહિનામાં હાઈકોર્ટમાં રજૂ કરાશે।